મનીષાબેન પટેલ એમણે એક રિક્વેસ્ટ કરી છે કે સોરાયસિસ વિશે જણાવો. સોરાયસિસ એટલે સાદી ભાષામાં સમજીએ તો ખંજવાળ આવે અને તમને એને ખરજવાના નામથી આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ. હવે આ કઈ કન્ડિશનમાં થઈ શકે? તો તમારી ચામડી ખૂબ ડ્રાય થઈ ગઈ હોય, તમે પોલિથીનના શોક્સ કે પોલિથીનના કપડાં પહેરતા હોય અને પરસેવો ત્યાં ને ત્યાં જ રહેતો હોય, સુકાતો ના હોય, તો આવું થઈ શકે. હવે આ મટાડવા માટે થઈને તમે શું કરી શકો? તો તમે કોપરેલનું તેલ લગાવી શકો, તમે એલોવેરા જેલ પ્યોર મળતી હોય તો લગાવી શકો, અથવા તો એલોવેરા જ કાઢીને એની જેલ લગાવી શકો. તમે એની ઉપર આવું અવળી સવળીનું પાન આવે કે જે એક બાજુથી આવું ઘાટું લીલું હોય અને બીજી બાજુથી આવું સફેદ જેવું હોય, એને તમે આ ભાગ તમારી ચામડીને અડે એવી રીતે બાંધી દો અને એનેથી તમને મટી શકે. હવે બીજા શું ઉપાય કરી શકાય? તો કે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખો, તળેલું બહારનો બજારું ખોરાક ના ખાઓ. તમે ખાવામાં બને એટલા વેજીટેબલ્સ વધારે લો, પાણીનો થોડો ભાગ વધારે પીઓ, પાણી થોડુંક વધારે પીઓ, થોડું ઓછું ખાઈને પાણી વધારે પીવો, એવું કંઈક કરી શકાય. અને આટલું કર્યા પછી જો તમને ન મટે તો તમે ડેફિનેટલી તમારી આજુબાજુમાં કોઈ સુજોગ થેરાપિસ્ટ હોય તો એને ત્યાં જઈને સારવાર કરાવો. સુજોગમાં આની સારવાર છે અને સુજોગથી આ સારવારથી મટી જાય છે. ખરજવું બીજી કોઈ સારવારથી મટે છે કે નહીં, હું એનો દાવો નથી કરતી, પણ સુજોગથી 100% મટી જાય છે. એટલે જો તમને જરા પણ એવું લાગતું હોય કે આ ક્રોનિક થઈ રહ્યું છે, વધારે પડતું થઈ રહ્યું છે, લાંબા ટાઈમથી છે, તો પ્લીઝ ગેટ સ્ટાર્ટ સુજોગ ઇમિજિએટલી, અને એનાથી તમને 100% રાહત થશે. આવા કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછતા રહો, મને જવાબ આપવાનો બહુ જ ગમશે. તમને મદદરૂપ થવું એની માટે થઈને જ આ વિડીયો બનાવું છું. પણ તમે બીજાને મદદરૂપ આ વિડીયોને શેર અને લાઇક કરીને કમેન્ટ કરીને કરી શકો. ખાસ તમે એને રિપોસ્ટ કરીને કરી શકો ઇન્સ્ટા પર. તો પ્લીઝ એટલું કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને મળતા રહો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.